સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 109ના પાઠમાં શું શીખ્યા હતા પાછું જોઈ લઈએ. આ સંસારના સર્વભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ વૈરાગ્ય વિના શાંતિ મળતી નથી. લોભ એ જ પાપનું મૂળ છે. જે લંગોટી પહેરે છે, જે જીતેન્દ્રિય છે, જે સદા સર્વદા પ્રભુ સાથે વાતો કરે છે, જે ઈશ્વરમાં જ રમે છે, તે મોટા ભાગ્યશાળી છે. બિલકુલ પરિચય ન હોય અને માથું નમે તો શું માનવાનું કે આ ઈશ્વરનો અંશ છે. મનુષ્ય આ સંસારમાં મારું શું એટલું જો સમજી લે તો જગતમાં મિલકત માટે મારામારી થાય નહીં. આપણી આવકનો 10મો ભાગ આપણે દાનમાં આપવો જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ શું જોયું કે શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છે કે આ તો એના 3 પગલામાં 2 પગલામાં તો બધું લઈ લેશે ને ત્રીજું પગલું તું ક્યાં મુકાઈશ, એટલે તું તારા પગથી માપીને જમીન જગ્યા આપજે. હવે આમાં હજી એક કથા આવી છે નાની કે એક ડોસો માંદો પડ્યો. મરણ નજીક આવેલું જાણીને તેણે પોતાનું સર્વસ્વ 3 છોકરાઓમાં વહેંચી દીધું. મરવાને બદલે ડોસો સાજો થઈ ગયો. હવે કોઈને લાલચ રહી નહીં. બધાને ખબર હતી કે હવે ડોસા પાસે કાંઈ નથી, એટલે બધા તેને ધૂતકારવા લાગ્યા. હવે ડોસાને બહુ દુઃખ થઈ ગયું કે હવે હું શું કરું. છોકરાએ કહ્યું કે એક આનો આપીશ. બધું ડોસાનું હતું પણ કોઈ તેને આપતું નથી. હવે ડોસાએ એના મિત્રને વાત કરી કે મારી ઘરમાં આ દશા છે. મિત્રે શું કહ્યું કે એક મોટી પેટી છે, તેમાં પથ્થરો ભરીને તાળું મારી દે અને એ પેટી હું તારે ત્યાં મોકલાવીશ. એક પેટીમાં પથ્થરો ભરીને તાળું મારીને હું તારે ત્યાં મોકલાવીશ. તારે એવું કહેવાનું કે મારે હરિદ્વાર જવું છે અને સાધુ સંતોને જમાડવા છે. એમ કરીને મિત્રે એ પ્રમાણે પેટી મોકલાવી આપી. ડોસાએ ઘરના માણસોને કહ્યું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારી થોડી મોડી છે, તો હું તીર્થ કરવા જઉં છું. છોકરાઓ પૂછે છે ક્યાં જશો? ડોસાએ કીધું હરિદ્વાર. છોકરાઓ પૂછે કે આ પેટી ક્યાં હતી? ડોસાએ કહ્યું કે મેં મારા મિત્રને ત્યાં રાખેલી. આમાં કાંઈ નહીં તો 10-15 હજાર રૂપિયા હશે. વજનદાર પેટી જોઈને બધા માનવા લાગ્યા. હજુ ડોસાએ પોતાની પાસે રાખ્યું છે. પેટીમાં મિલકત છે એ જાણીને બધા પુત્રો શું કહ્યું, બાપા મારી સાથે રહો, મારી સાથે રહો, તમે એકલા ના જતા, દુનિયા અમને શું કહેશે. બાપા તમે એકલા ના જાઓ, હું તમને રાખીશ. દુનિયા સ્વાર્થી છે છતાં જીવને વિવેક નથી. જીવ એવો દુષ્ટ છે, ખોટું કરે છે એનું એને દુઃખ નથી, પણ ખોટું દેખાય એનું એને દુઃખ છે. તે ખોટું કરે પણ સારું દેખાય તેમ ઈચ્છે છે. પુત્ર વધુઓ ડોસાની સેવા કરવા લાગી. મિત્રે કહ્યું હતું કે મળતા સુધી કોઈને ચાવી આપીશ નહીં. ડોસો કોઈને ચાવી આપતો નથી. એક દિવસ ડોસાએ શરીર છોડી દીધું. છોકરાઓએ નક્કી કર્યું કે બાપાએ ઘણું રાખ્યું છે. લોકો પણ કહે બાપા 3 પેઢી જોઈને ગયા, જરાય સંકોચ કરશો નહીં. છોકરાઓએ ખૂબ વાપર્યું બાપાની પાછળ. વિચારેલું કે આ બધા જાય પછી આપણે પેટી ખોલીશું અને બધું લઈ લઈશું. બધા ગયા પછી પેટી ખોલી તો અંદર શું હતું? પથ્થર. જગતમાં સ્વાર્થ છે. શુક્રાચાર્ય બલિરાજાને કહે છે. હવે શુક્રાચાર્ય જે ગુરુ છે એ બલિરાજાને કહે છે કે તેના 3 પગથી માપીને તું જમીન આપીશ, દાન કરીશ તો તારા સર્વસ્વનો વિનાશ થશે, માટે હું તને સાવધાન કરું છું. બલિરાજા કહે છે એકવાર મેં વાણીથી આપી દીધું છે, હવે હું ના પાડું તો મને અસત્ય બોલવાનું પાપ લાગે. શુક્રાચાર્ય કહે છે કે આવા વિપત્તિના સમયે અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે. હવે ક્યારે આપણે ખોટું બોલવું ના જોઈએ. ખોટું બોલીએ તો પાપ લાગે, પણ ક્યારે ક્યારે આપણે ખોટું બોલવું જોઈએ એ આમાં શ્રીમદ ભાગવતમાં લખ્યું છે.
તો એ આપણે 4 પ્રસંગોએ અસત્ય બોલો તો ક્ષમ્ય છે, એટલે આપણને માફ કરે પ્રભુ. કયા કયા પ્રસંગે? કોઈના વિવાહ વખતે, કોઈના વિવાહ થતા હોય અને આપણે જો ખોટું બોલવું પડે તો આપણે બોલી શકાય કે કોઈના વિવાહ તૂટે નહીં એના માટે. બીજું છે સ્ત્રીઓને વાત કહેવાના પ્રસંગે. હવે સ્ત્રીઓને શ્રાપ છે ને કે એ કોઈ પોતા વાત મનમાં ટકાવી રાખે નહીં, એટલે સ્ત્રીઓને કેવું હોય તો થોડું, બધું નહીં કહેવાનું, થોડું ખોટું બોલીએ તો ચાલે. ત્રીજું છે પ્રાણ સંકટે, કોઈના પ્રાણ જતા હોય ત્યારે આપણે ખોટું બોલીએ તો ચાલે. કે એક સ્ટોરી મેં વાંચી હતી, એક કથા વાંચી હતી, એમાં એવું હતું કે ગાય દોડતી હતી, એની પાછળ ગાયને મારવા 2-3 જણા દોડતા હતા. હવે એક માણસ બેઠો હતો અને ગાય દોડતી આગળ જતી રહી, એટલે પેલા લોકોએ આવીને પછી આ માણસને પૂછ્યું કે ગાય કઈ બાજુ ગઈ? તો એ માણસે સાચું કહી દીધું કે આ બાજુ ગઈ. પેલા લોકોએ જઈને ગાયને મારી નાખી. તો એ માણસને પાપ લાગે. પણ એવા સમયે આપણે ખોટું બોલવું જોઈએ. પ્રાણ સંકટે ખોટું બોલવું જોઈએ. આપણે બીજો રસ્તો બતાડી દઈએ ખોટું બોલીને તો કોઈના પ્રાણ બચે છે. સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય તો આપણે અસત્ય બોલીએ તો આપણને માફ છે. અને ચોથું છે ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે ખોટું બોલી શકાય. ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે ખોટું બોલી શકાય. હવે આ બધું શુક્રાચાર્ય સમજાવે છે. રાજા, તારા માટે પ્રાણ સંકટ છે, તું ફરી જા. બ્રાહ્મણને ના પાડી દે. આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહીં. બલિરાજા બોલ્યા છે, ગુરુજી આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ હું તો વૈષ્ણવ છું. હું માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો છે, પરંતુ હવે જ્યારે જાણ્યું કે આ તો સાક્ષાત પરમાત્મા મારી પાસે માંગવા આવેલા છે, તો મારા નારાયણને હું મારું સર્વસ્વ અર્પણ કરીશ. હું મારા વચનનો ભંગ નહીં કરું. સેવા કરતી વખતે અમે ઠાકોરજીના ચરણમાં સર્વસ્વ અર્પણ કરીએ છીએ. આપે કહ્યું કે સાક્ષાત વિષ્ણુ ભગવાન આવ્યા છે, તો વિષ્ણુ ભગવાન તો મારા ઈષ્ટદેવ છે. મારે ત્યાં દાન લેવા માટે બાળક બનીને આવ્યા છે. હું મારું સર્વસ્વ બટુકના ચરણમાં અર્પણ કરીશ. દાન આપનારો મોટો ગણાય, દાન લેનારો નહીં. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે. શુક્રાચાર્ય સમજાવે છે કે ત્રીજો પગ મૂકવા જગ્યા નહીં રહે, એટલે તારે નરકમાં જવું પડશે. બલિરાજા ઉત્તર આપે છે, નરકની બીક મને લાગતી નથી. પાપ કર્યા પછી નરકમાં જાય તે ખોટું છે, પણ પરમાત્માને સર્વસ્વ અર્પણ કર્યા પછી જો નરકમાં જવું પડે તો એમાં શું વાંધો છે? સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થાય પછી ગમે તેટલા વિઘ્ન આવે તો પણ મનને શાંતિ મળે છે. આપણા પૈસા હોય એનો સાચા માર્ગે ઉપયોગ થયો હોય પછી કેટલાય વિઘ્નો આવે પણ આપણા મનમાં તો શાંતિ જ રહે છે કે આપણે સાચા માર્ગે પૈસાને વાપર્યા છે. આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો પૈસાનો વિવેકથી ઉપયોગ કરવો. પૈસાનો સદુપયોગ ન થાય તો મળતા સુધી શાંતિ મળતી નથી. હું પ્રહલાદના વંશનો છું, હું વૈષ્ણવ છું. અમે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. અમે ઠાકોરજીને સર્વસ્વનું અર્પણ કરીએ છીએ. આજે સર્વસ્વનું દાન કરીશ. દાન આપ્યા પછી નરકમાં જવું પડે તો વાંધો નહીં. હું પાપ કર્યા પછી નરકમાં જતો નથી, દાન કર્યા પછી જઈશ. હું ભગવાનનો થઈશ. ભગવાનનો થયા પછી નરકમાં જવું પડે તો કાંઈ વાંધો નથી. બ્રહ્મ સંબંધ થયા પછી નરકમાં જવું પડશે તો મારા ભગવાનને મારી સાથે આવવું પડશે. બ્રાહ્મણને જ્યારે દાન આપવામાં આવે છે ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે. ત્યારે આ તો સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે. ગુરુજી, હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. જીવ દગો આપે છે પણ અણીના વખતે પ્રભુ દોડતા આવે છે. હું ભગવાનનો થઈશ, ભગવાન મારા થશે. તે પછી હું નરકમાં જઈશ તો ત્યાં પણ ભગવાનને આવવું પડશે. હું જ્યાં જાઉં ત્યાં ભગવાન આવશે. તુકારામે કહ્યું છે ને, ગર્ભવાસ થાય કે નરકવાસ થાય, પરંતુ જો મારો વિઠ્ઠલ મારી સાથે હોય તો હું ત્યાં વારંવાર જવા માટે તૈયાર છું. આવું આપણે પણ કહેવાનું કે ગર્ભવાસ થાય કે નરકવાસ થાય પણ જો મારા પ્રભુ મારી સાથે હોય તો હું ત્યાં જવા તૈયાર છું. તુકારામ ગર્ભવાસ માંગે છે કારણ તેને ખાતરી છે કે હું જ્યાં જઈશ ત્યાં વિઠ્ઠલનાથ મારી સાથે આવશે. ગુરુજી, દરેક સત્કર્મ વખતે આપ સંકલ્પ કરાવો છો અને બધું ફળ શ્રી કૃષ્ણાર્પણ કરાવો છો.
તે શ્રી કૃષ્ણ આજે માંગવા આવ્યા છે, તો હું ના કેવી રીતે પાડું? આપ સંકલ્પ કરાવો, કૃપા કરીને મને દાનનો સંકલ્પ કરાવો. મારા ભગવાનને હું સર્વસ્વ અર્પણ કરીશ. શુક્રાચાર્ય કહે છે, હું તને સંકલ્પ નહીં કરાવું. વામનજી કહે છે, તારા ગોર દાદા સંકલ્પ ન કરાવે તો હું તમને સંકલ્પ કરાવી દઉં. હું બ્રાહ્મણનો પુત્ર છું, મને સંકલ્પ કરાવતા આવડે છે. ત્યારબાદ બલિરાજાના કહેવાથી વામનજી પોતે પ્રભુ જ દાનનો સંકલ્પ કરાવવા લાગ્યા અને બોલ્યા, જારીમાંથી જળ હાથમાં પધરાવો. શુક્રાચાર્યથી આ સહન ના થયું. સૂક્ષ્મ રૂપે તેમણે જારીમાં પ્રવેશ કર્યો અને જળ બહાર ના આવે એના માટે નાળચામાં ભરાઈને શુક્રાચાર્ય બેસી ગયા. વામનજી પ્રભુ તો સમજી ગયા કે શુક્રાચાર્ય જારીમાં બેઠા છે. એમણે શું કર્યું? દર્ભની સળી લઈને જારીના નાળચામાં નાખી. તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. ભગવાન કૃપા કરે છે ત્યારે આંખ ફોડે છે. પરમાત્માએ બોધ આપ્યો કે મારા દર્શન કર્યા પછી એક આંખે જગતને નિહાળજો. મનુષ્ય જગતને એક આંખથી જુએ. અનેકમાં એક ભગવાન રહેલા છે તે દ્રષ્ટિથી જુઓ. આ જ સંભાવ છે. અનેકમાં એક ભગવાન રહેલા છે એ દ્રષ્ટિથી આપણે જગતને જોવાનું છે. આને જ સંભાવ કહેવાય. એક જ ઈશ્વર સર્વમાં રહેલો છે તેમ જુએ તે સમતા. એક જ ઈશ્વર અનેક રૂપે ક્રીડા કરે છે તે ભાવથી જોવું તે સમાન ભાવ છે. બે આંખથી જુએ તે વિષમતા છે. એક આંખથી સર્વને જુઓ, કાંઈ કપટ કરો નહીં. ભગવાન પોતે માંગવા આવ્યા તેમ છતાં શુક્રાચાર્યના મનમાંથી દ્વૈત ભાવ જતો નથી કે મારો યજમાન અને આ માંગનાર, એવો દ્વૈત ભાવ તેમણે રાખ્યો. એટલે એક આંખે એટલે કે અદ્વૈત દ્રષ્ટિથી તમે જુઓ એમ બતાવવાનો આ ઉદ્દેશ્ય છે. યોગીઓ એક આંખે અદ્વૈત રૂપે આ જગતને જુએ છે. પરમાત્મા વિચારે છે કે બંને આંખ ફૂટી જાય તો મારા દર્શન કેવી રીતે કરશે? પરમાત્માના દર્શન થયા પછી એક આંખે બધું નિહાળજો. બંને આંખોએ જોવાથી વિષમતા થાય છે. શુક્રાચાર્ય સમજી ગયા કે વધારે વિઘ્ન કરીશ તો બીજી આંખ પણ ફોડી નાખશે. એટલે શુક્રાચાર્ય ત્યાંથી અલગ થયા, જતા રહ્યા. આંખ બગડે તેનું નામ બગડે અને નામ બગડે તેનું જીવન બગડે. જેની આંખ બગડી તેનું નામ બગડે, નામ બગડે એનું જીવન બગડે. રાવણની આંખ બગડેલી તો અત્યાર સુધી તેનું નામ બગડેલું છે ને. રાવણની આંખ સીતા ઉપર બગડી હતી ને, તો અત્યાર સુધી તેનું નામ બગડેલું છે. પરમાત્મા એક આંખ ફોડે છે. રામાયણમાં પણ કથા છે કે પ્રભુએ રામચંદ્રજીએ જયંતની એક આંખ ફોડી છે. ભગવાન કહે છે કે જગતને એક આંખથી જુઓ. આ મારો અને પારકો એવી દ્રષ્ટિથી ના જુઓ. આ સર્વ ભગવાનના અંશ સ્વરૂપો છે એમ માનો. એક આંખથી જુએ એ સમતા અને બે આંખથી જુએ વિષમતા. ગીતાજીમાં કહ્યું છે કે સર્વમાં સમતા રાખવી એને જ યોગ કહેવામાં આવે છે. ગીતામાં પ્રભુએ શું કીધું છે? સર્વમાં સમતા એટલે સંભાવ રાખવો એ જ યોગ છે. સંકલ્પ પરિપૂર્ણ થયો એટલે સ્વરૂપ પ્રભુનું તો વામન પ્રભુનું સ્વરૂપ વધવા લાગ્યું. વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. જગતને વ્યાપી લીધું. જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે. જગતની બહાર 10 આંગળ છે. ભગવાન શંકરાચાર્યએ અર્થ કર્યો છે કે 10 આંગળથી વંદન થાય છે. પરમાત્મા વંદનીય છે. વેદો પણ પરમાત્માનું પ્રતિપાદન કરી શકતા નથી. એટલે નિષેધાત્મક રીતે નેતિ નેતિ કહે છે. ઈશ્વરને જાણનારો અને ઈશ્વરનું વર્ણન કરી શકતો નથી. ઈશ્વરને જાણનારો પણ ઈશ્વરનું વર્ણન કરી શકતો નથી. ભગવાન કૃપા કરીને અજ્ઞાન દૂર કરે એટલે ભગવાનને જાણી શકાય છે. એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું. પ્રભુએ તો વામન ભગવાને તો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 3 પગલા જમીન માંગી હતી ને, એક પગલામાં આખી પૃથ્વી આવી ગઈ. બીજા ચરણથી બ્રહ્મલોક અને ત્રીજો પગ મૂકવાની જગ્યા જ નથી. તે સમયે દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા આવે છે. અમારા ધણીને છેતરે છે, મારો મારો. બલિરાજાએ કહ્યું કે આ સમય પ્રતિકૂળ છે, શાંત રહો નહીતર માર પડશે. વામનજી કહે છે, બલિ તે સંકલ્પ 3 પગ પૃથ્વીનું દાન કરવાનો કર્યો છે. બોલ ત્રીજું પગલું હું ક્યાં મૂકું? સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે.
તો રાજા તું મને છેતરે છે, તું મને કહે કે હું ત્રીજું પગ ક્યાં મૂકું. વિચાર કરો કોણ કોને છેતરે છે. દાન લેવા આવ્યા ત્યારે 7 વર્ષના હતા અને દાન લેવા ટાણે વિરાટ પુરુષ થયા. ગણેશ પુરાણમાં બલિએ વામન ભગવાનને પૂછ્યું કે આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું? મેં તો કંઈ પાપ કર્યું નથી. બલિરાજા નિષ્પાપ છે, તેથી પ્રભુએ તેની સાથે યુદ્ધ કર્યું નથી. બલિરાજા દૈત્ય જ છે ને, રાક્ષસ કુળમાં જ છે ને, પણ યુદ્ધ કેમ નથી કર્યું પ્રભુએ? કારણ કે બલિરાજા નિષ્પાપ છે. ઈશ્વર નિષ્પાપ છે. ભગવાન કોઈને મારતા નથી. મનુષ્યનું પાપ જ મનુષ્યને મારે છે. આપણને કંઈ થાય તો આપણે કહીએ પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું? તો મારું કર્મ ક્યારેક એવું હશે કે જે મારે અત્યારે ભોગવવું પડે છે. એમાં પ્રભુનો કોઈ વાંક નથી. એમાં પ્રભુ કંઈ કરતા જ નથી. આપણું કર્મ આપણે ભોગવવું જ પડે. આપે કપટ કર્યું, મને પાતાળમાં ધકેલી દીધો, તે શું યોગ્ય છે? હવે આ બધું આ શ્રીમદ ભાગવતમાં નથી. તો બલિરાજાએ પૂછ્યું કે મને પાતાળમાં ધકેલી દીધો એ યોગ્ય છે? આ બધું ગણેશ પુરાણમાં છે. તેનો નિર્ણય આપ કરો. તે વખતે વામનજીએ ઉત્તર આપ્યો છે કે તારા હાથે થોડું પાપ થઈ ગયું છે. યજ્ઞની શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવાની આજ્ઞા કરી ત્યારે તે કીધું હતું કે હું ગણપતિની પૂજા નહીં કરું, હું વિષ્ણુનું પૂજન કરીશ. ગણપતિ પણ વિષ્ણુ છે તેમ તે માન્યું નહીં. આ તે ભેદ દ્રષ્ટિ રાખી. જ્યાં સુધી અનન્ય ભક્તિ સિદ્ધ નહીં થતી નથી ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઈષ્ટ દેવનો અંશ જોવો જોઈએ. આપણે પહેલા પણ આપણે આગળ વાત કરી હતી, યાદ છે કે આપણે કહીએ કે ભાઈ મારા પ્રભુ તો આ જ છે, તો હું બીજા પ્રભુને પગે પણ નહીં લાગું, કે હું એમનું નામ પણ નહીં લઉં. તો આ થાય એ અંદરથી થાય, એ આપણે કરવાનું ના હોય. તો એ જ્યારે આપણી સ્થિતિ આવે એ પહેલા આપણે આ બધું નાટક કરીએ તો એ પાપ થઈ જાય. પણ એ સ્થિતિ આવે પછી આપણને ભાન જ ના રહે. તો અત્યારે આપણે શું કરવું જોઈએ? બધા દેવમાં ભલે બીજા કોઈ દેવનું મંદિર આવ્યું તો આપણે આપણા ઈષ્ટના તેમાં દર્શન કરવા જોઈએ. ભલે તમે સ્પેશિયલ ના જાઓ, પણ અગર આપણને દેખાય કોઈ બીજા ભગવાન તો આપણા ઈષ્ટના અંશ છે એમ વિચારીને આપણે એમને પગે લાગવું જોઈએ. તો પ્રભુએ શું કીધું કે યજ્ઞની શરૂઆત કરી ત્યારે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણપતિની પૂજા કરવાનું હોય છે. તો તે ના પાડી કે ના, મારા ઈષ્ટદેવ તો વિષ્ણુ ભગવાન છે, તો હું ગણપતિની પૂજા નહીં કરું. તો તે ગણપતિને મારામાં ભેદ કેમ રાખ્યો એમ પ્રભુએ કીધું. તો આ તે ભેદ દ્રષ્ટિ રાખી છે. એટલે જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ ક્યારે જતી રહે? જ્યાં સુધી અનન્ય ભક્તિ સિદ્ધ થઈ નથી ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઈષ્ટ દેવનો અંશ માનીને વંદન કરવાના અને ઈષ્ટ દેવના ચરણમાં અનન્ય ભક્તિ રાખવાની. સમજ્યા વૈષ્ણવ? એટલે બધા દેવોમાં આપણે આપણા દેવનો અંશ જોઈને બધાને પગે લાગવાનું હોય. હા, પછી એક સમયની જાતે જ એવો આવશે કે આપણને બધે આપણા જ પ્રભુ દેખાશે, આપણે કે બીજું દેખાશે જ નહીં. માટે તે શાસ્ત્રની મર્યાદા તોડી છે. બલિએ ગણપતિની પૂજા કરી પણ સદભાવથી કરી નહીં. ગણપતિએ મારી પ્રાર્થના કરી. હવે બલિરાજાએ તો કીધું તું કે હું વિષ્ણુ ભગવાનની પૂજા કરીશ, અને વિષ્ણુ ભગવાને જ વિઘ્ન નાખ્યું. કેમ? કારણ કે એમણે ગણપતિનો અનાદર કર્યો. એટલે ગણપતિ બાપાએ વિષ્ણુ ભગવાનને કહ્યું, એટલે ગણપતિના કહેવાથી વિષ્ણુ ભગવાન જ આવ્યા. મને ગણપતિએ તારા યજ્ઞમાં વિઘ્ન કરવા કહ્યું, તેથી મેં વિઘ્ન કર્યું. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા છે. વામનજી કહે છે કે તારા રાજ્યમાં મારા 2 પગ સમાયા છે, ત્રીજો પગ ક્યાં મૂકું એ મને બતાવ. હવે આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે 4 પ્રસંગોએ ખોટું બોલે, અસત્ય બોલે તો ક્ષમ્ય છે, એટલે માફ છે. કયા પ્રસંગે? કોઈના વિવાહ વખતે, સ્ત્રીઓને વાત કહેવાના પ્રસંગે, પ્રાણ સંકટે, ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે. સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થાય પછી ગમે તેટલા વિઘ્ન આવે તો પણ મનને શાંતિ મળે છે. જીવ દગો આપે પણ અણીના વખતે પ્રભુ
દોડતા આવે છે. તુકારામે કહ્યું છે કે ગર્ભવાસ થાય કે નર્કવાસ થાય, જે તુકારામે કહ્યું છે આપણે પણ કહેવાનું કે ગમે તે નર્કમાં જવું પડે કે ગર્ભમાં જવું પડે, પરંતુ જો મારા પ્રભુ મારી સાથે હોય તો હું ત્યાં જવા તૈયાર છું. અનેકમાં એક ભગવાન રહેલા છે તે દ્રષ્ટિથી જુઓ, આ જ સંભાવ છે. આંખ બગડે તેનું નામ બગડે, અને નામ બગડે એનું જીવન બગડે. જેમ રાવણની આંખ બગડી હતી તો એનું નામ પણ હજી સુધી બગડેલું છે ને. સર્વમાં સમતા રાખવી એને જ યોગ કહેવાય. બધાને આપણે બધામાં સમતા રાખીએ, સંભાવ રાખીએ, એ જ યોગ છે. હવે ગણેશ પુરાણમાં લખ્યું છે કે વિષ્ણુ ભગવાન, વામન ભગવાન કેમ બલિરાજાના કાર્યમાં વિઘ્ન કર્યું? કારણ કે બલિરાજાએ કહ્યું હતું કે હું ગણપતિની પૂજા નહીં કરું, હું વિષ્ણુની પૂજા કરીશ. ગણપતિ પણ વિષ્ણુ છે તેમ એમણે માન્યું નહીં. એમણે ભેદ દ્રષ્ટિ રાખી. જ્યાં સુધી અનન્ય ભક્તિ સિદ્ધ થઈ નથી ત્યાં સુધી અન્ય દેવોમાં પોતાના ઈષ્ટ દેવનો અંશ માનીને વંદન કરવાના, અને ઈષ્ટ દેવના ચરણમાં અનન્ય ભક્તિ રાખવી જોઈએ. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.